નમસ્કાર, આપણે આજે ઊભા છીએ ચાય પે ચર્ચા માટે સુરત વિસ્તારમાં. સુરતમાં આમ તો લોકોનો મિજાજ સુરતી લાલાઓ કેમ કહેવાય છે, આપણે સુરતી લાલાઓ પાસેથી જાણીશું, કારણ કે ખૂબ જ લહેરી લાલાઓ હોય છે અને અહીંયા ચા પીવા માટે ઘણા બધા લોકો આવતા હોય છે, ચાય પર ચર્ચા કરતા હોય છે કે આ વખતે લોકોનો લોકસભાની ચૂંટણીમાં મિજાજ કેવો હોય છે એની ચર્ચા કરતા હોય છે, કયા નેતા સારા છે, કયા નેતા નથી સારા, આ વખતે મોદી લહેર કેટલી છે, આ બધી ચર્ચાઓ અહીંયા થતી હોય છે અને આ ખૂબ જ જાણીતો ટી પોઈન્ટ છે. તો આપણે અહીંયા લોકો સાથે ભેગા થઈએ, લોકો સાથે જોડાઈએ અને તેમની પાસેથી જાણીએ કે લોકસભાની ઇલેક્શનને લઈને તેમના નેતાઓ કેવા હોવા જોઈએ, વિકાસ કેવો હોવો જોઈએ. આપ કયા વિસ્તારમાંથી આવો છો? હું આ વિસ્તારમાં એક શિક્ષક તરીકે નોકરી કરું છું. મારું નામ યશવંત દેવરે છે. યશવંતભાઈ, સુરત વિસ્તારમાં વિકાસ અને સુરત વિસ્તારની સમસ્યા કઈ કઈ છે? આ પર્ટિક્યુલર આ વિસ્તારની વાત કરું તો આ વિસ્તારમાં 1998થી અત્યાર સુધીમાં જે પ્રગતિ થઈ છે એમાં હજી ઘણી બધી સુવિધા આવવાની બાકી છે. દાખલા તરીકે અહીંયા મોટી હોસ્પિટલની ગરજ છે, બરાબર. બીજી વસ્તુ આપણે કહીએ તો અહીંયા આ વિસ્તારમાં એક ગાર્ડનની સુવિધાની હજી ખામી છે, જે ગાર્ડન જોઈએ છે. હજી ઘણા લોકોની માંગણી પણ છે ગાર્ડન માટે, કે જે લોકો સવારે ઉઠીને મોર્નિંગ વોક માટે જઈ શકે, આરોગ્યની કાળજી રાખવા માટે ત્યાં ચહલ પહલ કરી શકે. સુરતના લોકોને સુરતી લાલા કેમ કહેવાય છે? મોજીલા છે સાહેબ, મોજીલા છે. કોઈ વસ્તુનું ટેન્શન નથી લેતા અને સાહસિક છે. સુરતના લોકો સાહસિક છે અને આ વિસ્તારમાં જો હું માંગણી કરું મારી પર્ટિક્યુલર, તો આ વિસ્તારમાં એક શિક્ષક તરીકે એક મહાવિદ્યાલયની જરૂર છે. તમારી દ્રષ્ટિએ નેતા કેવો હોવો જોઈએ? આપણે કોઈ નેતાના નામ નહીં લેવા, પણ તમારી દ્રષ્ટિએ એક આદર્શ નેતા કેવો હોય? देखिए, आदर्श नेता वही होता है जो आम आदमी की समस्याओं को समझे और कोई भी अगर उसको समस्या होती है तो रात दिन कभी भी उसके लिए खड़ा रहे. कभी कोई ऐसा नेता आपने देखा है जो लोगों के साथ लगातार जुड़ता रहता हो, संपर्क में रहता हो और फिर लोगों के बीच रहता हो? जी देखिए, मैं उत्तर भारतीय समाज से आता हूँ और हमारे यहाँ पे काफ़ी ट्रेन के लिए हम मांग करते रहे हैं और हमारे जो सांसद श्री हैं उन्होंने कई सारी ट्रेनें दी है और हमारे सांसद श्री जो है वो एक नेता के हिसाब से देखा जाए तो रात को भी कभी भी किसी भी व्यक्ति का फ़ोन आता है तो फ़ोन रिसीव करते हैं. तो और सूरत में आप कई सालों से रहते होंगे, क्या देख रहे हो, क्या नया परिवर्तन होना चाहिए सूरत में और क्या होना चाहिए? देखिए, मैं यहाँ पे सूरत के अंदर में लगभग 15 साल से रह रहा हूँ. आप पहले के सूरत में और आज के सूरत में बहुत काफ़ी परिवर्तन हुआ है. पहले रोड रास्ता हर चीज़ की बहुत समस्याएँ थी, सफाई हर चीज़. તમે કયા વિસ્તારમાં છો? અહીંયા જ છો. હા. અચ્છા, શું છે યુવાઓ માટે નોકરી મળી જાય છે? હા, મળી જાય છે. માવાના પૈસા વધ્યા છે અત્યારે? જે પહેલા માવો ખાતા હતા કેટલા મળતો હતો? નહીં, પેલો કઈ એનામાં કઈ વધારો ઘટાડો થયો નહીં. એ રાહત કરી આલી છે ને સરકારે માવા ખાવાની. હા, તો માવો ખાવાનું બંધ કરજો નહીં તો પરિવાર બરબાદ થઈ જશે. તમે ક્યાંથી છો? હું સૌરાષ્ટ્રવાસી છું, આ વિસ્તારમાં જ રહું છું. તો આ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે કેટલો વિકાસ થયો છે અને અત્યારે લોકસભાની ચૂંટણી તમારી દ્રષ્ટિએ કયા મુદ્દા પર લડાઈ રહી છે? વિકાસના મુદ્દા પર જ લડાઈ રહી છે અને અત્યારે આ વિસ્તારની અંદર મોટી જરૂરિયાત પહેલી તો તમે સ્કૂલનું કીધું છે તો એક અહીંયા કોલેજની જરૂર છે. આ વિસ્તારની અંદર મોટી હાઈસ્કૂલ અને કોલેજની માંગ છે લોકોની, તો એ ખાસ જરૂર છે. લોકો એવું કહે છે, અત્યારે વિરોધ પક્ષ બી એવું કહે છે કે શિક્ષણની ફી વધી ગઈ છે, શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે, વ્યાપારીકરણ થઈ ગયું છે. આ વાત સાચી? એ તો છે જ થોડું, અને એની માટે તો હવે સરકારને પગલાં લેવાની જરૂર છે કે એની ઉપર કંટ્રોલ કરે અને થોડો વિકાસમાં લોકોને રાહત થાય એવું કંઈ ને કંઈ કરે. શિક્ષણ મોંઘું થઈ ગયું છે અત્યારે? ના, કંઈ જો આપણે સુવિધા જોવે તો શિક્ષણમાં થોડો ઘણા તો આપણે ખર્ચ કરવું પડે. તો એના માટે આપણે કંઈ એટલો મોંઘો નથી, કેમ કે આપણે શિક્ષામાં જેટલી ભણતર સુવિધા જોવે એટલા માટે આપણે પૈસા તો ખર્ચ કરવું પડે, તો આપણે બંને સગો થોડી મળે. એ યુવાઓના અને સિનિયર સિટીઝનોના મુદ્દા ખરા અત્યારે? કોઈ ઇલેક્શનમાં સિનિયર સિટીઝનોના કોઈ મુદ્દા ખરા? ભાઈ, સિનિયર સિટીઝનને તો સુવિધા મળી રહી છે, પણ કંઈ વધારા મળે તો ઓર સારું કહેવાય. શું વધારે એટલે શું વધારે મળે, શું જોઈએ? આપણે જે કંઈ હમણાં તો મળી રહ્યા છે, પણ ગવર્મેન્ટ જે કંઈ પણ સુવિધા સિનિયર સિટીઝન માટે લાવે એમાં સારું કહેવાય. તમને અત્યારે કઈ સુવિધા મળે છે? ના, હમણાં તો હું સિનિયર સિટીઝનમાં તો છે નથી, કેમ કે હમણાં તો મારા 50. અભી તો मैं जवान हूँ. તમે સુરતના જ છો? मैं सूरत में जम्मू उत्तर प्रदेश से बिलोंग करूँ. कितने साल से रहते हो यहाँ पे? 25-30 साल से हो गए. आपको क्या लग रहा है अभी लोकसभा का चुनाव किस मुद्दे पर लड़ा जा रहा है? देखो, अभी देखने जाओ तो राष्ट्रीय मुद्दे पे अगर देखा जाए तो मोदी जी ने जो काम करके दिखाया है, जो दबाव बनाया पूरे देश में, ये तो बहुत बढ़िया है.
और ऐसा पूरे देश में दबाव बनाया है, किस बात में दबाव बनाया है? बनाया जो हिसाब से अपना देश हर देश साथ दे रहा है मोदी जी के आने से, ऐसा कभी हुआ नहीं था जैसे कि आज अपने को सपोर्ट मिल रहा है विदेशों से। सिर्फ अपने से चीन अलग हुआ है, यही देखने को मिला है, जो बाकी तो सब देश अपना साथ दे रहे हैं। ये मोदी जी का तो बहुत बढ़िया। देश का सबसे बड़ा मुद्दा इस वक्त कौन सा है? देखने जाओ तो राष्ट्रीय मुद्दा जो सबसे बढ़िया है, पाकिस्तान को एक बार जबरदस्त सबक सिखाना चाहिए। जो अपने देश में सैनिक मारे गए हैं इनका तो जबरदस्त बदला लेना चाहिए। मोदी जी से मैं अनुरोध करूंगा एक बार जबरदस्त पाकिस्तान के ऊपर अटैक करे। युद्ध ही होना चाहिए, ऐसा है? ये चीज होना चाहिए। ऐसा कि युद्ध होगा तो फिर दोनों तरफ से नुकसान होगा। लेकिन मानने वाला नहीं ना पाकिस्तान बिना युद्ध का। कितने दिन से अपने झेल रहे हैं, ये हिसाब से तो मान नहीं रहा। इसके लिए एक बार जबरदस्त उसको सबक मिलेगा तो ही ठंडा होगा। युद्ध हो जाना चाहिए, तो होना चाहिए, युद्ध हो जाना चाहिए। नहीं, युद्ध ये કોઈ પર્યાય નથી। જો સમજૂતીથી વાતચીતથી એ લોકો જો સમજી જતા હોય તો બહુ સારી વસ્તુ છે, કારણ કે યુદ્ધ કરવાથી બંને દેશોને નુકસાન થાય છે, આર્થિક રીતે અને માનસિક રીતે પણ। એટલે યુદ્ધ એક છેલ્લો પર્યાય નથી। યુદ્ધ કરવા પહેલાં હજી પણ કંઈક થઈ શકતું હોય તો એમાં આપણે કરવું જોઈએ। તમને લાગે છે રામ મંદિર, તમે તો યુપીના છો એટલે રામ મંદિર મુદ્દે પાછલી સરકારે જે રાજનીતિ કરી આ વખતે પણ રાજનીતિ થઈ રહી છે, મંदिर હજુ સુધી બન્યું નથી, બનશે ખરું લાગે છે? लेकिन आज भले देखने जाए तो बीजेपी वाले ही मंदिर बना सकते हैं, बाकी और कोई बना नहीं सकता है। बात है, दृढ़ विश्वास है भैया, दृढ़ विश्वास। अच्छा, राम मंदिर मामले જે રાજનીતિ થઈ રહી છે તેને કઈ રીતે જુઓ? हाँ जी, राम मंदिर के मामले राम मंदिर बीजेपी दृढ़ संकल्प बना के ही रहेगी। कैसे बनाएगी? 2014 में तो वचन दिया था। नहीं, अब बनाएगी, नेक्स्ट ईयर में बना देगी, बना देगी 100। कितने सालों में और 5-10 सालों में बनाएगी? अभी क्या है, राज्य सरकार में भी उनका बहुमत आ जाएगा, केंद्र सरकार है, राज्य सरकार में भी आ जाएगा, मंदिर बनती आप यहाँ के लोकल हो, आप यहाँ पे चाय पीने आते हो, आपको क्या लगता है चाय पीते पीते कौन सी बात की ज्यादातर चर्चा होती है यहाँ पे? यही अभी इलेक्शन आ रहा है, सब यही चर्चा हो रही है, कौन यहाँ से खड़ा होगा, कौन जीतने वाला है, क्या क्या मुद्दाएं रहेंगे, लोकल लोग यही चर्चा करते रहते हैं। तो आपकी दृष्टि से आदर्श नेता कैसा होना चाहिए? सूरत को कैसा नेता चाहिए? आदर्श नेता ऐसा होना चाहिए कि जो हमारी समस्या सुने, कोई छोटा आदमी जावे बड़ा आदमी जावे उसको समान दृष्टि से देखे। कोई भी आदमी अगर जाता है रात को भी दिन में भी, तो ऐसा आदमी, ऐसा नेता हमारे लिए होना चाहिए। एक बार हमारा एक रात में मैटर हुआ था 2 बजे रात, तो मैंने आदरणीय सांसद श्री CR पाटिल को फ़ोन किया, उन्होंने तुरंत रिसीव करके बोला कि आप पुलिस स्टेशन का मैटर था, उन्होंने 2 बजे रात पुलिस स्टेशन में हमको फ़ोन करके बोला कि आप जाइए और फिर हमसे बात करवाइए। तो ऐसा नेता हमको चाहिए कि जो सांसद CR पाटिल जैसा हो। आप भी यहाँ के हो जी। अच्छा, आपकी दृष्टि से अभी लोकसभा का चुनाव सबसे बड़ा मुद्दा कौन सा है? लोकसभा का चुनाव में सबसे पहले मुद्दा जो है अभी कांग्रेस में अभी जैसे सोनिया गांधी जी को आगे लाया, उनका कठपुतली बना करके अभी सब जगह घुमा रहे हैं। लेकिन आज से प्रियंका गांधी का इससे पहले चुनाव से पहले कई हर चुनाव में आ जाते हैं, फिर उनके बाद में 5 साल तक वो दिखते ही नहीं है। और माननीय CR पाटिल जी जो यहाँ के सांसद हैं, वो ऐसे व्यक्ति हैं कि वो छोटा बड़ा भेदभाव नहीं देखते हैं, हर व्यक्ति का फ़ोन रिसीव करते हैं, हर जगह पर वो जहाँ पर ज़रूरत होती है वहाँ पर खड़ा हो जाते हैं। और मुद्दा ये रहेगा, नेता वही होना चाहिए जो लोग उनको ढूंढे और तुरंत आना चाहिए, है ना? अच्छा, आप बताइए कि કોંગ્રેસના જે નેતાઓ છે જે અત્યારે બીજેપીમાં પડી રહ્યા છે, એનાથી લોકો કઈ રીતે જોતા હોય? એને લોકો તો કઈ રીતે જોવે કે સવાલ કર્યો છે ફસ ગયા હે ને? આવડતું નથી કે તમે બોલી નથી શકતા? કેટલા એજ કેટલી છે તમારી? હે 38 વર્ષ કેમ બોલી નથી શકતા? બોલી શકતા, સવાલ જ ભૂલાઈ ગયો તો। સવાલ ભૂલાઈ ગયો? ચલો સવાલ ફરીથી રિપીટ કરી દઉં છું। કોંગ્રેસના ધારાસભ્યો બીજેપીમાં આવી રહ્યા છે, એ પણ લોકસભાની ચૂંટણી પહેલા। તમે જુઓ કે જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી પણ આપી દીધું। તમને શું લાગે છે આ જે વેવ કોંગ્રેસમાંથી બીજેપીમાં જવાના કારણે લોકોનો માનસ પટલ બદલાય ખરું? જે લોકો પહેલા કોંગ્રેસને વોટ કરતા હોય એ હવે બીજેપીમાં આવવાથી હવે બીજેપીને વોટ કરે એવું થાય ખરું? બીજેપીને જ વોટ કરે ને આવે તો, કારણ કે બીજેપી સર્વોપરી છે, બરાબર। પહેલા તો કોંગ્રેસના ધારાસભ્યને વોટ આપ્યો હોય અને પછી બીજેપીમાં ગયા પછી હવે કોંગ્રેસને આપે કે બીજે કન્ફ્યુઝનની સ્થિતિ ઊભી થાય ખરી? નહીં, નેતા પ્રેય હોય અને જે બીજેપીમાં આવે, બીજેપીમાં શું કામ આવે કે બીજેપીની અંદર ખબર જ છે કે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે દેશના, એ સહી કરી રહ્યા છે, બરાબર। કોંગ્રેસની એક જ માનસિકતા છે કે બરાબર લૂંટો અને બીજાને લૂંટવા ગયો, દેશદ્રોહી। તો પછી 2014 પહેલા એ ખબર નથી પડતી કે આપણે મોદીજીના હાથ મજબૂત કરવા જોઈએ? અત્યારે જ કેમ ખબર પડી? અત્યારે કાંઈ ખબર નહીં, પહેલેથી ખબર જ હતી, પણ માણસ અમુક મજબૂર હોય એટલે કંઈક ડીલ થઈ હોય એવું હોય? મંત્રી પદ ઓફર નથી થતી। અમારે ભાજપ પાર્ટીની અંદર ડીલ ક્યારેય ના હોય। બીજેપી થી છો એ વાત નહીં, એવું નથી। અચ્છા, આપની પાસે આવીશ
એક નિષ્પક્ષ સુરતી તરીકે તમારી પાસેથી મારે એ જાણવું છે કે જ્યારે કોઈ પાર્ટીના નેતા જ્યારે બીજી પાર્ટીમાં જોડાય છે, જે જનતા એમને વોટ આપતી હોય છે કે આ પાર્ટીના નેતાને અમે ચૂંટ્યા, હવે એ પાર્ટી બદલે છે, તો શું લોકો બી પોતાનું માનસ પટલ બદલી લે કે હવે આપણે આમાં નહીં, હવે આપણે આમાં? જેવી રીતના તમે અત્યારે જોયું કે જવાહર ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, તો 100% કે ત્યાંના લોકો એ જે તે સમયે કોંગ્રેસને વોટ આપતા હશે, અને જવાહર ચાવડાની વિચારધારા બદલાઈ અને એને ભાજપને સ્વીકાર કર્યું. 100% એના સમર્થકોને પૂછીને જ કર્યું હશે. અને આજે જવાહર ચાવડા અથવા જે કોંગ્રેસના લોકો જે ભાજપમાં આવ્યા છે એ બધા સમર્થકો એની સાથે જ છે, એ ફાઇનલ થાય છે. અને અત્યારે તમે જોયું હવે જે પેટા ચૂંટણી થશે, માનો કે એમની સીટ માણાવદર છે, તો શું એ માણાવદર જીતશે કે હારશે? કારણ કે એ બી કન્ફ્યુઝન છે. એ તમે દાખલો જોયો તો કોડી પટેલમાંથી બાવળિયા સાહેબ આવેલા સમાજમાંથી ને કોંગ્રેસ. આ તો પછી ભાજપનું કોંગ્રેસીકરણ ન કહેવાય? જે સારા લોકો છે ભાજપ લેવા માંગે છે, જે ખરાબ લોકો છે એ દૂર થાય. તમે પુરુષોત્તમ સાબરિયાને જુઓ, હવે એમના પર તો ખનીજ ચોરીનો આરોપ હતો, તો એ ક્યાંથી સારા થઈ ગયા? આરોપ તો રાહુલ ગાંધીના જીજાજી છે એના વાડરા પર લાગેલો છે આરોપ. કેમ એને હટાવતા નથી? આજે પ્રિયંકા લઈને આવ્યા ને, એ તો કોઈ મંત્રી પદ પર નથી, એ તો કોઈ સત્તા સ્થાને નથી. આજે પ્રિયંકાજી તો છે ને, પ્રિયંકા ગાંધી પર પર્સનલ તો કોઈ આકેસ છે? પ્રિયંકામાં એમનો હસબન્ડ હોય તો એ કેમ રાજકારણમાં આવ્યા ને? કે તમે કઈ રીતે જુઓ છો પક્ષપલટુઓને? કઈ રીતે આપણા રાહુલ ગાંધી ઉપર કેસ ચાલે છે. પક્ષપલટુ ઉપર કઈ રીતે? જે લોકો પક્ષપલટુ, આ લોકો કોંગ્રેસમાંથી બીજેપીમાં આના માટે આવેલા, આનું મેઇન કારણ છે હાર્દિક પટેલ. કેમ કે હાર્દિક પટેલ આ લોકોને પહેલા એમ કીધું કે ભાઈ હું રાજકારણમાં કોઈ દિવસ આપતો નથી, પણ આ લોકો કોઈ પણ આ લોકો નહીં ઈચ્છતા હતા કે આ ભાઈ રાજકારણમાં આવે. આ હાર્દિક પટેલના આવના કારણે આ લોકો બીજેપી. તો વરુણ પટેલ બી છે બીજેપીમાં, તો એ બી આંદોલનકારી હતા પાસ. કોણ? વરુણ પટેલ, જે અત્યારે બીજેપીના પ્રવક્તા તો ખુલ્લો છે, કોઈ પણ એટલે આવા વાળાને ના નથી કહેતા. પણ હાર્દિક પટેલ બી હવે તો હાર્દિક પટેલે ગઈકાલે એક નિવેદન આપ્યું હતું કે હું પાર્ટીમાં હવે મારું જે અનામતનો મુદ્દો હતો એ સોલ્વ થઈ ગયો છે, હવે હું રાજનીતિ જોઈન કરીશ. હવે એમને કોંગ્રેસને જોઈન કર્યું, માની લો કે કદાચ બીજેપી માં જોઈન કર્યું, બીજેપી ઓફર નહીં કરી હોય, મે બી પોસિબલ. બીજેપી કોઈ દિવસ હાર્દિક પટેલને નહીં સ્વીકારે. હાર્દિક પટેલ શું કારણ એવું? કોઈ આના ઉપર દેશદ્રોહના કેસ ચાલતો હોય, આના ઉપર દેશદ્રોહનો કેસ ચાલતો હોય એવા માણસ બીજેપીમાં. સુરત પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહ્યું હતું, હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં છે, કેટલી ઇફેક્ટ પડી શકે આ વખતની ચૂંટણીમાં? कांग्रेस को पूरा का पूरा नुकसान होगा हार्दिक पटेल को जाने से, क्योंकि हार्दिक पटेल के ऊपर देशद्रोही का केस है और कांग्रेस में वही लोग होते हैं जो देशद्रोही का काम करते हैं. जैसे कि अभी कांग्रेसों ने हमारा आर्मी शहीद हुआ था और कांग्रेसों ने आतंकवादी को जी बोला था, तो कांग्रेस को 100% इस बार उनका पूरा सपना साफ हो जाएगा. साफ 100% इस बार हार्दिक के आने से भी कोई फायदा नहीं होने वाला. हार्दिक को आने से डबल नुकसान होगा. जो एक आधी सीट मिलने वाला था वो भी चला जाएगा. बिल्कुल. कांग्रेस तो दावे कर रही है कि 26 में से कम 10 से 12 सीट आज इस वक्त उनको मिलने वाली है. जो आतंकवादी का सोच रखता हो वो 1-2 वोट आतंकवादी होंगे वो दे देंगे, बाकी जो हम हिंदुस्तानी हैं वो एक भी वोट देने वाला नहीं है. कहाँ से आते हो? मैं बिहार से हूँ. बिहार से कितने साल से रहते हैं यहाँ पे? मैं यहाँ 30-31 साल हो गया. बिहार में जो यहाँ पे कई लोग रहते हैं, यहाँ पे काम करते हैं, क्या यहाँ के इश्यू है? बिहारी लोगों के कोई इश्यू है यहाँ पे? यहाँ पर अब क्या है, बिहार वाले सब सही ढंग से हैं, सुरक्षा अच्छा है, व्यवस्था हर चीज़ का, दवा से लेकर जो कुछ पानी लाइट वगैरह सब कुछ बढ़िया है. मिल रहा है जी. बिहार से भी अच्छा होगा ना यहाँ तो? बहुत अच्छा है. देख लिया ना विकास कैसा है गुजरात में? विकास तब हुआ जब CR पाटिल साहब, मोदी साहब जी हैं जब हुआ. तो जब आप बिहार जाते हो तब लोगों को कहते हो कि कुछ दिन तो गुजारो गुजरात में? मैं तो बोलता हूँ कि आकर के यहाँ पर देखिए कैसा है. सिर्फ ट्रेन की सबसे ज्यादा दुख है कि मतलब ट्रेन नहीं है यहाँ पे? ट्रेन है लेकिन कम है. जो निकाली भी गई है वो डेली नहीं है. डेली चाहिए, वही ट्रेन हो, डेली हो. यहाँ पे जो नेता लोग हैं वो आपकी बात सुनने आते हैं? बिल्कुल आते हैं जी. कांग्रेस के लीडर आते हैं या बीजेपी के आते हैं? बीजेपी के आते हैं. कांग्रेस का तो कभी दिखाई नहीं देते हैं, हमको नहीं दिखाई देते हैं. અચ્છા, અહીંયા કેટલાક મહિલાઓ પણ છે, તમને પૂછ્યું મહિલાઓ માટે અહીંયા શું કામો થયા છે? મહિલાઓ કયા મુદ્દાને લઈને હવે જોવે છે કે અમારો આ નેતા જે છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ? મહિલાઓ માટે અહીંયા લિંબાયત, અમારા લિંબાયત વિસ્તારમાં ઘણા બધા કામ થયા છે. મહિલાઓને રોજગાર આપ્યો છે, ચરખા સેન્ટર ખોલાવી દીધા છે. અમારા જે અહીંયાના ધારાસભ્ય છે સંગીતાબેન પાટીલ, એમણે ચરખા સેન્ટર ખોલાવી દીધા છે અને ઘણી એવી મહિલાઓ છે જેને ચરખા સેન્ટરથી ઘણો બધો રોજગાર મળ્યો છે. બરાબર છે. બીજી બધી મહિલાઓ બીજી બસ. અત્યારે કોંગ્રેસ જે આરોપ કરી રહી છે કે મહિલાઓ ઉપર જે અત્યાચાર છે એ વધ્યા છે અને ક્રાઇમનો રેટ બી વધ્યો છે ગુજરાતમાં, તો આના ઉપર શું કહેવું? કોંગ્રેસ તો હંમેશા આ રીતે જ બોલ્યા કરતી છે કે ક્રાઇમ વધ્યો છે. ક્રાઇમ કોંગ્રેસના લીધે વધી ગયો છે. ક્રાઇમ કોંગ્રેસના લીધે વધ્યો છે. મહિલાઓ માટે અત્યારે
શું મોટા ઇસ્યુ છે સુરતમાં? અહીંયા તો સારી એ કરે છે. તમારા દ્રષ્ટિએ શું હોવું જોઈએ સુરતમાં મહિલાઓ માટે હજુ તો પેલી દસ્તાવેજ હોવું જોઈએ. મકાનના દસ્તાવેજ બહુ કમ. મકાનના દસ્તાવેજ વગર તો મકાન કેવી રીતે બની જાય? નહીં બને છે અહીંયા તો બધા સ્લમ વિસ્તાર છે એટલે બસ મકાનના દસ્તાવેજ નથી બનેલા. બીજી વસ્તુ છે કે ઘણા બધા મહિલાઓની રાશન કાર્ડના 2 રૂપિયા કિલોના ઘઉં મળે છે, અત્યારે મળે છે. એ બહુ સુવિધા કરેલી છે બીજેપીએ. ઘણા બધા કાર્યક્રમ કરાવે છે, કેમ્પ ચલાવે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે બસ એમ્બ્યુલન્સ ચાલુ કરે છે. ડિલિવરી માટે એમ્બ્યુલન્સ ઘર લેવા આવે છે, છોડવા આવે છે. મહિલાઓ માટે અહીંયા સારું છે. સારું કરે છે. કોણ કહે છે કે સુગંધ ફક્ત ફૂલ ગુલાબમાં જ આવે છે? કમળને અગર વોટ આપો તો પૂરું હિન્દુસ્તાન મહેક છે. અચ્છા, આપણે પૂછીશ યુવાઓ માટે અત્યારે અહીંયા સૌથી વધારે સારા કાર્યો થયા હોય એવા કયા, અને યુવાઓ અત્યારે શું ઈચ્છે છે? યુવાનો માટે અત્યારે સુરતમાં જે આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ સુરતમાં બહુ મોટો છે અને યુવાનો આજે લગભગ ગુજરાત તો ઠીક છે પણ અનેક રાજ્યોમાંથી સુરતની અંદર વસે છે અને યુવાનોની રોજગારી આજે ડાયમંડ અને ટેક્સટાઇલમાં આજે યુવાનો આ ભાજપ સરકારની અંદર 22 વર્ષથી આજે ભાજપ સરકાર છે 25 વર્ષના, તો આજે ગુજરાતનું નામ મોદી સાહેબે ટોચ ઉપર લઈ ગયા છે. એટલે આપણા જ અમારા જ ગુજરાતના સીએમ આજે પીએમ બની ગયા હોય તો ગુજરાતમાં તો શું કમી હોય? સીએમ પીએમ બની. અચ્છા, એવું મેં એક કહેવત સાંભળી હતી કે મોસાણમાં જમણ હોય અને માં પીરસનારી હોય તો ઘણું બધું મળે છે. તો એવું તે આપણને શું ગુજરાતમાં એવું મળ્યું છે તમને? એવા બે કે ત્રણ કિસ્સાઓ યાદ હોય? બે કે ત્રણ કિસ્સા એવા છે કે આપણે સુરતની અંદર ઉદ્યોગમાં બહુ મોટું એવું આપણે લગભગ અહીંયા તો ગુજરાતમાં તો ઠીક છે પણ આઉટ સિટીમાં પણ જે બિઝનેસો છે તો એરપોર્ટની સુવિધા આજે પર ડે સુરતમાં મોર્નિંગમાં દિલ્હી જઈને રિટર્ન રાત્રે આવી જાય તો એરપોર્ટની મોટી સુવિધા પાટીલ સાહેબને પાછળ આપણે તમે સ્થાનિક છો ना? अच्छा, हिंदी बोलते हो गुजराती? हिंदी बोलते हैं. अच्छा, आपको लग रहा है सूरत में क्या होना चाहिए अभी? आपकी दृष्टि से क्या मुद्दे हैं अभी लोकसभा के? सर मैं तो 89 से यहाँ पे सूरत में हूँ और जो गली गली था छोटे छोटे सब छोड़ा हुआ है और यहाँ पर सब देशवासियों का लोग यहाँ पर कमाते हैं, शांति से वो करते हैं. लेकिन 92 से लेके अभी 2019 तक हम खाली यही देखे फटाका फूट रहे हैं. हाँ, वही बम जो फूट रहा है बगैर कसूर आदमी को मार के 2 आदमी आता है मार के निकल के चला जाता है, हम लोग देखते रह जाते हैं. किसी को एक बच्चे को जन्म दे सकते हैं वो लोग? हाँ, वो तो पहले जो अभी हुआ था उत्तर भारतीयों पे हमले हुए थे वही उसी की बात कर रहे हो ना? चला गया, जिसका बेटा चला गया है सर. अभी भी ऐसा हो रहा है क्या? अभी भी ऐसा हो रहा है? हाँ, अभी क्या होगा? अभी तो बहुत सेफ्टी है, हमारा पुलिस है, सब कुछ हमारा सब सेफ्टी कर रहे हैं हमारे लोग. तो ये कब हुआ था जब उत्तर भारतीयों पे हमले हुए थे उसकी बात कर रहे हो? कुछ भी नहीं है सर, यहाँ पर सब जितने प्रांत का आदमी है ना सब शांति से कमाटे खताते हैं, सब बढ़िया से. काका તમે સુરત ના છો? તમે ક્યાં ના છો? સુરત यही क्यों? गुजराती? કોઈ બાત નહીં હે. તમે ક્યાં ના છો? તમે ક્યાં ના છો? અહીંયા છો? સુરત ના છો? અચ્છા, તમને શું લાગે છે નેતાઓ કયા વચન અત્યારે સૌથી વધારે લોકોને આપી રહ્યા છે? मोदी सरकार बहुत बढ़िया सरकार है. उनका क्या वचन आपको याद है? कोई उनका वचन? सबका साथ सबका विकास, ये वचन याद है आपको? क्या मिला उनकी सरकार से? आपको क्या कुछ मिला तो होगा ना? काम धंधा बहुत बढ़िया मिला है, सब कुछ बढ़िया ठीक से चल रहा है. फिर से मोदी सरकार ही आना चाहिए. તમે ક્યાંથી છો? સુરત. અત્યારે લોકસભાનો કયો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં? મોદી લહેર છે લાગે છે? 2014 માં જે લહેર હતી અત્યારે એ છે? 101% એના 2014 કરતા વધારે આવશે. તમે શું કહો છો? हाँ, अपने तो उत्तर प्रदेश से हूँ. हाँ, यहाँ पे रहते हो तो आपको पता होगा ना राजनीति किस तरफ जा रही है गुजरात? गुजरात एकदम मोदी लहर एकदम जबरदस्त चल रहा है. लहर कैसे है? पहले तो 2014 में तो ऐसा था कि मोदी लहर थी, उसमें तो हर नेता ऐसा था कि जो मोदी लहर के कारण जीत गया था, लेकिन इस बार ऐसा है? हाँ, इस बार उससे भी ज्यादा है. मैं तो उत्तर प्रदेश हूँ लेकिन उत्तर प्रदेश का भी ऐसा माहौल बना हुआ है. मोदी ने जो करके आज दिखा दिया है एयर स्ट्राइक करके, इससे पूरा एकदम बीजेपी का माहौल जबरदस्त बन गया है. पूरा एयर स्ट्राइक जो हुई है उससे वोट ज्यादा मिलने वाला है, ऐसा है क्या? जबरदस्त मिलने वाला, ऐसा कभी हुआ नहीं था. अरे आप बोलिए. उनको तो 65 साल लगे थे, वो कांग्रेस वाले को 65 साल लगे थे. जब उसने किसने किया? अभी ये 5 साल में तो सब ये होना चाहिए वो होना चाहिए. हाँ,
कब नहीं गए, कहाँ गए जो कांग्रेस वाले? अब भी गए हो, ये और कर रहा है, ये कर रहा है, ये कर रहा है, ये कौन सा राफेल घोटाला कर रहा है, ये कर रहा है, क्यों कर रहा है ऐसा? वो क्या जरूरत है उनको चांस देना चाहिए, 5-10 साल और देना चाहिए। 10 साल देना चाहिए मोदी को, 10 साल जेल दो। તમે શું કહો? महाराष्ट्र कहाँ से मराठी हो? तो हिंदी या गुजराती समझते हो? हिंदी गुजराती क्या समझते हो? हिंदी समझते हो? अच्छा बताइए, देश का सबसे बड़ा मुद्दा कौन सा है इस वक्त? महाराष्ट्र मोदी की है। मोदी है। कैसे मोदी है बताइए, कैसे हो गया ये मुद्दा, कैसे हो गया? मोदी जो काम करता है वह दूसरा कोई काम नहीं कर पाता है। ऐसा आपको कैसे लग रहा है? कौन सा काम आपको याद है? जो भी काम करता है, जो भी काम उसने हाथ काम 70 सालों में नहीं हुआ, 70 साल में नहीं हुआ है। अभी जो आज पाकिस्तान हमारे सामने झुका है, जो पाकिस्तान आज हमारे सामने झुका है, हमें कहना जो जो पाकिस्तान आज हमारे सामने झुका है, ये मोदी जी के कारण, ना कि कांग्रेस के कारण। कांग्रेस 60 साल 70 साल हमारा देश को लूटा है। मोदी जी 5 साल के अंदर देश को पूरे विश्व के अंदर पहला नंबर पे अभी हमारा देश चल रहा है। जो पाकिस्तानी जो हैं वो हमसे इतना डर रहे हैं कि पाकिस्तान छोड़ के जाने वाले हैं, वो कहाँ जाएंगे वो पता नहीं है। लेकिन जो एयर स्ट्राइक हुआ है, जो मोदी जी ने किया है, कांग्रेसी जो हमारे देश के अंदर जो कांग्रेसी बैठे हैं उनको डर लग रहा है कि अब मैं कहाँ जाऊँ। लेकिन एयर स्ट्राइक पर जो राजनीति हो रही है, क्या वो सही है? ये होनी चाहिए। एक कांग्रेसियों ने राजनीति किया है, एक कांग्रेसियों ने किया है जो कि उनको आतंकवादी। तो बीजेपी भी हर मंच पर बोलती है कि हमने 300 मारे, 400 मारे, 250। ऐसा राजनीति नहीं होनी चाहिए ना इस मुद्दे पर। बिल्कुल साहब, अगर जो चीज आप करेंगे वो चीज आप बताएंगे या नहीं बताएंगे पब्लिक को, तो हमारा पीएम वायुसेना ने बताएगी ना, सरकार क्यों बताएगी? पूछ रही है तो कांग्रेस को सबूत चाहिए। अब कांग्रेस से मैं ये पूछना चाहता हूँ कि वो अपना डीएनए बता देवे, राहुल गांधी, प्रियंका गांधी और बांड्रा डीएनए की बात कर रहे हैं। अच्छा आप बताइए, नहीं साहब, पर जो कांग्रेस अपना नहीं, कांग्रेस अभी एक बार मैं एक बार सेना अध्यक्ष से अनुरोध कर रहा हूँ कि दोबारा इसे एयर स्ट्राइक करने जाओ तो कांग्रेस वाले को साथ में लेकर के जाओ और उनको दिखाओ कितना लोग मर रहे हैं, वैसा दिखाओ। जी, एयर स्ट्राइक पे राजनीति हो रही है, वो सही है। एयर स्ट्राइक पे राजनीति तो गलत ही है, लेकिन मैं ये बोल रहा हूँ कांग्रेस वालों को अगले बार जब एयर स्ट्राइक हो ना तो प्लेन में बैठा करके ले जाओ उनको गिनती करवाने के लिए, क्योंकि उनको विश्वास ही नहीं होता, उनको विश्वास ही नहीं होता कि हमारी सेना ने इतना बढ़िया पराक्रम किया है। उनको विश्वास दिलाने के लिए अगले बार एयर स्ट्राइक में उनको प्लेन में बैठा करके, मतलब ये इस वक्त, उससे पहले जब एयर स्ट्राइक हुई उससे पहले एक जीएसटी का भी मुद्दा था, नोटबंदी का मुद्दा था। इसको लेकर सरकार में एक ऐसा था माहौल खड़ा हो गया था, नेगेटिव खड़ा हो गया था। अब एयर स्ट्राइक के बाद लग रहा है कि वो जीएसटी और नोटबंदी सब पे पानी हो गया, एयर स्ट्राइक भारी हो गई, ये मुद्दा बड़ा हो गया। जीएसटी जब लागू हुआ था लोगों को समझ नहीं थी उसकी, इसलिए थोड़ा बहुत विरोध हुआ था, लेकिन जब लोगों को समझ में आ गया कि जीएसटी से लोगों को फायदा हो रहा है। हमने तो ये भी सुना था कि सूरत के कुछ टेक्सटाइल जो व्यापारी थे वो लोग दिल्ली भी गए थे, उनको टाइम भी नहीं दिया गया।